પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સૌનું આ નવા વિડીયોમાં સ્વાગત છે. ભાઈઓ અને બહેનો, આજના સમયમાં આપણે ઘણા કામોમાં વ્યસ્ત છીએ. દુનિયાની ચિંતા, સમસ્યાઓ અને સંઘર્ષોમાં એટલા ફસાઈ ગયા છીએ કે ઘણીવાર આપણે વિચારતા પણ નથી કે પ્રભુને ખરેખર કેવા માણસો ગમે છે. શું માત્ર ચર્ચ જવાથી? શું માત્ર નામે ખ્રિસ્તી હોવાથી? આજનું આ પવિત્ર વચન આપણને આ પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ જવાબ આપે છે. આજના પવિત્ર વચન દ્વારા પ્રભુની ઈચ્છાને સમજીએ. આજનું પવિત્ર વચન જ્ઞાનવાણી અધ્યાય 7:28. કારણ ઈશ્વરને જ્ઞાનના સંગમાં રહેતો માણસ જ ગમે છે. ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચનમાં આપણે વાંચી અને સાંભળી શકીએ છીએ પ્રભુને કેવા માણસ ગમે છે, કેવો માણસ તો નથી ગમતા. આ પવિત્ર વચન દ્વારા પરમેશ્વર ચાહે છે કે આપણે અજ્ઞાન ના રહીએ, કેમ કે જ્ઞાન વગર આપણે પ્રભુને ઓળખી શકતા નથી. આપણે તેમના પ્રેમને જાણી શકતા નથી, તેમની પવિત્ર યોજનાને ઓળખી શકતા નથી, અને છેવટે આપણે શૈતાનની જે ચાલ હશે તે આપણા જીવનમાં પ્રભુથી દૂર કરવામાં તેને પણ જાણી નહીં શકીએ, અને આપણે અંધકારમાં જ રહી જઈશું. પણ પ્રભુ નથી ચાહતા કે આપણી સાથે આવું થાય. એટલે તો બાઇબલનું પવિત્ર વચન કહે છે, સુભાષિતો અધ્યાય 22:17-19, ધ્યાન દઈને મારા વચન સાંભળ, અને હું તને જે જ્ઞાન આપું છું તેના ઉપર ચિત્ત લગાડ. જો તું તેને તારા મનમાં સંગ્રહી રાખીશ અને હંમેશા તે તારા હોઠે રહેશે, તો તું આનંદ પામીશ. આજે હું તને આ એટલા માટે કહું છું કે પ્રભુ ઉપર તારો વિશ્વાસ બેસે. બીજું વચન યહોશુઆ અધ્યાય 1:8, આ નિયમ સંહિતાની પોથી તારા જીભને ટેરવે હોવી જોઈશે. રાત દિવસ તારે એનું રટણ કરવું, જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે. તો જ તને બધા કાર્યોમાં ફતેહ મળશે, ને તો જ તું સમૃદ્ધિ પામીશ. આ બંને પવિત્ર વચનથી આપણે પવિત્ર બાઇબલ દ્વારા સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું શરૂ કરવું જોઈએ, જેથી કરીને આપણે ઈશ્વરના ગમતા થઈ શકીએ. પરંતુ આજના પવિત્ર વચનમાં વાંચી અને સાંભળી શકીએ છીએ કે કહેવામાં જ્ઞાનમાં અને સંગમાં એટલે કે એકલું જ્ઞાન જરૂરી નથી, પરંતુ આપણા જીવનમાં આપણે ગમે તે કન્ડિશનમાં હોય પણ ઈશ્વર સાથે ચાલતા રહીએ. આપણે ઊભા ના રહેવું જોઈએ. પ્રભુનું જ્ઞાન પવિત્ર બાઇબલમાંથી આપણને મળશે. જ્ઞાન લીધે આપણે પ્રભુ પર વિશ્વાસ અને શ્રદ્ધા આવશે, અને તેના લીધે આપણે પ્રભુ સાથે ચાલવામાં મદદ મળશે. આપણે પ્રભુમાં ચાલતા રહીશું. ધીરે ધીરે આપણા જીવનમાં ઘણા પરિવર્તન આવશે. દિવસને દિવસે પરિવર્તન આવશે, જરૂર આવશે કે આપણા દુઃખ દર્દ ગાયબ થઈ જશે. આપણા દુશ્મનો આપણા મિત્રો બની જશે. આપણા દુઃખ સુખમાં બદલાઈ જશે. આજનો આ સંદેશ ઈશ્વર જ્ઞાન લઈએ અને તેમની સાથે ચાલતા રહીએ, જેથી કરીને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ. અહીં પ્રભુ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ઈશ્વરને અજ્ઞાન ગમતું નથી, ઈશ્વરને અંધકાર ગમતો નથી, પણ ઈશ્વરને તે માણસ ગમે છે જે જ્ઞાનમાં ચાલે છે. અહીં આપણે સમજવું જોઈએ કે જ્ઞાન એટલે માત્ર દુનિયાનો અભ્યાસ કે બુદ્ધિ નથી, પરંતુ ઈશ્વરનું જ્ઞાન, જે આપણને પવિત્ર બાઇબલમાંથી મળે છે. કારણ કે જ્ઞાન વગર આપણે પ્રભુને ઓળખી શકતા નથી, તેમના પ્રેમને સમજી શકતા નથી, તેમની પવિત્ર યોજના જાણી શકતા નથી, અને સૌથી મહત્ત્વની વાત, શૈતાનની ચાલોને પણ ઓળખી શકતા નથી. એટલે જ તો પ્રભુ આપણને ચેતવે છે અને કહે છે કે અજ્ઞાનમાં ન રહો. જ્યારે આપણે પ્રભુના વચન સાંભળીએ, તેને દિલમાં સંગ્રહી રાખીએ અને હંમેશા તેને આપણા હોઠ ઉપર રાખીએ, ત્યારે આપણો વિશ્વાસ પ્રભુ ઉપર મજબૂત બને છે. જો આપણે રાત દિવસ પવિત્ર વચન પર મનન કરીએ, તે પ્રમાણે જીવન જીવીએ, તો પ્રભુ કહે છે તું ફતેહ પામીશ અને સમૃદ્ધિ પામીશ. પણ ભાઈઓ અને બહેનો, આજના વચનમાં એક બહુ મહત્ત્વની વાત છે. માત્ર જ્ઞાન લેવું પૂરતું નથી, પરંતુ જ્ઞાનના સંગમાં ચાલવું જરૂરી છે. અર્થાત ગમે તેવી પરિસ્થિતિ આવે, દુઃખ આવે કે સુખ, અંધકાર આવે કે પરીક્ષા, પણ આપણે પ્રભુ સાથે ચાલતા રહેવું જોઈએ. જ્યારે આપણે પ્રભુ સાથે ચાલતા રહીએ છીએ, ત્યારે ધીરે ધીરે આપણા જીવનમાં પરિવર્તન આવવાનું શરૂ થાય છે. આજે નહીં તો કાલે
પણ એક દિવસ ચોક્કસ આવશે જ્યારે દુઃખ દૂર થશે, જ્યારે દુશ્મન મિત્ર બની જશે, જ્યારે અંધકાર પ્રકાશમાં બદલાઈ જશે. પ્રિય ભાઈઓ અને બહેનો, આજનો સંદેશ બહુ સાદો પણ બહુ શક્તિશાળી છે. ઈશ્વરનું જ્ઞાન લઈએ ને ઈશ્વર સાથે ચાલતા રહીએ. માત્ર એ સાંભળીએ અટકી ન જઈએ, પરંતુ પવિત્ર બાઇબલને વાંચીએ, તેના પ્રમાણે જીવન જીવવાનું શરૂ કરીએ. આવો આજે પ્રભુને વચન આપીએ કે અમે અજ્ઞાનમાં નહીં રહીશું, પણ તેમના જ્ઞાનમાં ચાલીને ઈશ્વરના ગમતા બનીશું. જો તમને આ સંદેશ આશીર્વાદરૂપ લાગે હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ તમને આશીર્વાદ આપે. તેમનો જ્ઞાન, શાંતિ અને કૃપા તમારા જીવનમાં ભરપૂર રહે. પ્રભુ ઈસુની જય. તમારો આભાર.